શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરા હે નાથ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ જોરથી બોલો આટલા બધા જ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નારાયણ દેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ રાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ ગૌ માતા કી ગૌ માતા કી ગૌ માતા કી જય ગૌ માતા કી આવું કા ઢીલો ઢીલો ગૌ માતા કી ગૌ માતા કી હવે અઠવાડિયું ગૌ માતાની પાસે રહેવાનું છે. પછી આ છે ને ગાય હોય ને ગાય એને સારું સારું ખાવાનું હોય ને તો જલ્દી જલ્દી ખાઈ લે અને પછી એક બાજુ બેસીને વાગોળે. ખરું ખોટું મારવાલા? તો આપણે આખો મહિનો આ સારું સારું ખાધું. હવે રોજ યાદ કરજો કે ગાયનો કયો પ્રસંગ કીધો તો તમને રોજ જે વાગોળવાનું તો મન થશે. અંત સમય આવશે ને ત્યારે બધા આપણને પૂછશે, બેનને બોલાવવું, ભાઈને બોલાવવું, કોઈ ભેગા નહીં આવે. આખી જિંદગી આપણું ન કર્યું હોય ને તોય આવીને મમ્મી તારા વિના નહીં ગમે. હવે ભાઈ આખી જિંદગી તો મારી યાર બોલતો નહોતો હરખી રીતે, પણ આપણા ઠાકોરજી આપણને કેટલો પ્રેમ કરતા હશે કે એ ગાયોને પ્રેમ કરે છે. તો ઠાકોરજીએ ગાયોને કહ્યું, ગૈયા ઓ મૈયા, આ બધાય મારા પ્રાણ થકી વાલા છે. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રી કાલા રે વાલા, મારા વાલા રે વાલા, મારા ઘટમાં બિરાજતા શ્રી નાથજી યમુનાજી મહાપ્રભુજી. તો પ્રભુએ ગાયને કહ્યું કે તું મને બહુ વાલી છે અને મારા કરતા મને વધુ પ્રેમ કરે છે, પણ સાંભળ ગાય માતા, આ બધા મને બહુ વાલા છે. આ બધા 1 મહિના સુધી ગૌશાળામાં નહીં રહ્યા હોય. રહ્યો છે કોઈ મારવાલા?
1 મહિના સુધી ગાયની પાસે 2-3 કલાક આમાં કોઈ રહ્યું છે? કોઈ નહીં, હું નહીં. આ કેટલું આપણું સૌભાગ્ય નહીં. યમુનાજીનું 20મું પદ યાદ કરો. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમનો જુદે. આપણા ભાગ્ય નથી, સૌભાગ્ય નથી, મહા સૌભાગ્ય છે. પુરુષોત્તમ મહિનામાં બધાય વધુમાં વધુ ગાયનું દાન, વધુમાં વધુ ગાયને ઘાસ ખવડાવવાનું. તો ગાયો કે આ બધાય બધું કરે છે માં, પણ મારી પાસે રહીને મને મારા કાનોડાની વાતો કોઈ નથી સંભળાવતું. ખરું ખોટું મારા વાલા? સંભળાય છે? સમજાય છે? હું કહું છું આમ રિસ્પોન્સ આપજો એટલે મને ખબર પડે કે બધાય. તો ઠાકોરજીએ ગાયને કહ્યું અને ગાયે મારા હૃદયમાં પ્રેરણા કરી. હું 6 મહિનાથી આ લોકોને કહેતી હતી, અમારા ભાભી રીમા, પૂર્વી, રીટાબેન, આપણે ગૌશાળામાં કહેતી હતી ને કે દસમ સ્કંદનું પઠન કરવું. પછી અમે ગોકુળનું નક્કી કર્યું. એ ગૌશાળાએ જોઈ આવ્યા, ત્યાં ચા પાણી પી આવ્યા તાજા ગાયને દૂધની, જગ્યાએ જોઈ આવ્યા. ઓલા તો એટલા રાજી થઈ ગયા, અહીંયા મંડપ બંધાવશું ને અહીંયા ટેન્ટ નાખશું ને આમ તેમ બધું બરાબર. ક્યાંય એવી ગાયો છે, એટલી મોટી વિશાળ ગાય ગૌશાળા છે, વલ્લભ ગૌશાળા ગોકુળમાં. એમાં કોઈને દેખાતું ન હોય, કોઈ હાવ અપાહિજ હોય, એ બધી ગાયોને એ લોકો સાચવે છે. તો અમને એણે ગોળ આપ્યો હતો ને, એ કે ખવડાવો. તો અમે આવી રીતે ત્યાં ગયા ને તો ઓલું દેખાતું નહોતું ને, એ ગાયે અમે હાથ આમ કર્યો ને તો અમારા હાથમાંથી ખાધું હતું. અહીંયા આવીને રાજી થઈ ગયા. એ ભાઈનો ફોન આવી ગયો, બેન અમારે કશું જ લેવાનું નથી. મેં કીધું એમને તો ન બેસાય. તો કે રોજ તમારે ગાયોને ઘાસ. મેં કીધું સારું. અહીંયા આવ્યા ને એક ભગવદી એને ખબર પડી. મને કે તારે ઠાકોરજીને ત્યાં તું લાડ લડાવી શકીશ? મેં કીધું વાત તો સાચી છે, પછી ગમે ત્યારે નક્કી કર. પછી એમણે કહ્યું તે મનોરથ કર્યો છે, તે તારી અરજી દીધી, હવે એની મરજી. ઘણી જગ્યાએ અમે જોઈ આવ્યા, પણ જેને હાશ કહેવાય ને, અહીંયા અમે ગૌશાળા નહોતી જોઈ. કોઈક વાર અમે અહીંયા સત્સંગ કરવા આવતા હતા. આગલા દિવસે ફોન કર્યો, હું જરા રડી ગઈ. મેં કીધું પ્રભુ આ અધિક મહિનામાં તો મેળ નહીં પડે, અને આવતા અધિકમાં મને ખબર નથી હું હોઈશ કે નહીં. રાત્રે કર્યો ને, તો આના વરે કીધું હું કરું છું નહીં. આના મેનેજમેન્ટે શ્રીનાથભાઈ તરત હા પાડી દીધી ભાગવત ઋષિએ કે અમારી ગાયો સાંભળશે એનાથી વધુ ઉત્તમ શું હોય. અને એ પુરુષોત્તમ મહિનામાં. અને બીજે દિવસથી કોઈ પણ વ્યવસ્થા નહીં. અમને એ ખબર નહોતી ગૌશાળા કેવી, અમને એ ખબર નહીં બેસાશે કે નહીં. બેસવાની વ્યવસ્થા થઈ, પાથરવાની થઈ, ખુરશીની થઈ, કુલરની થઈ. અને અમને એમ હતું કે આ વખતે બહુ જ તાપ છે અને બધાને દૂર પડે, કોઈ નહીં આવે તો અમે 5-6 જણા આનંદ કરીશું. પણ જેને ગૌ માતાએ બોલાવ્યા ને, એ બધાય ક્યાંથી આવે. આ ભાઈ જુનાગઢથી આવ્યા. આ ભાઈ 10 કલાક થાય, હજી પાછા જાશે રાત્રે, એટલે 10 કલાક. મેં એમને કીધું અવાય? મને કે આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. જેનામાં આતુરતા છે, જેનામાં તત્પરતા છે, આ ગાયો જો બધી જ સાંભળે છે. એને પછી આવતા મંગળવારથી નહીં ગમ્યો, કારણ કે સોમવારે સોમવતી અમાસ. કાલ તો રીમાનો ફોન આવી તો રોવા જ મંડી. મેં બને એમ થયું કે એને શું થઈ ગયું, મેં શું તકલીફ.
મને કે આખો મહિનો છે એવી આખી જિંદગી ના જાય. મેં કીધું ના, દિવસ હોય પછી રાત આવે, પણ આપણે બધા વાગોળશું. હવે ગાયની એક નાની વાત કરીને આપણે દસમ સ્કંદ, કારણ કે આપણે મંગળવારે નંદ ઉત્સવ કરવો છે. આજે એક બેનનો અમેરિકાથી ને ફોન આવ્યો સવારમાં 6:15 વાગ્યામાં. મને કહેલા બેન આ વખતે પુરુષોત્તમ માસ ગૌશાળામાં કર્યો ને. મેં કીધું કરાયો, હજી અઠવાડિયું બાકી જ, કાલની મને કાંઈ ખબર નથી. એમણે એક સરસ વાત કરી, મને બહુ ગમે. એ કે આવતા પુરુષોત્તમ મહિનામાં મારા મેરેજ થયા હજી 1 વર્ષ થયું છે, એટલે આ વખતે મારા સાસરીવાળાએ મને ન આવવા દીધી ઇન્ડિયા. તો મારા મિસ્ટરને મેં કીધું કે આપણી પહેલી મેરેજ એનિવર્સરી છે ને, મારે ગિફ્ટ જોઈએ છે. એણે કીધું તારે જે જોઈએ તે. એ કે આવતા પુરુષોત્તમ મહિનામાં 1 મહિનો ઇન્ડિયા ઈલાંટિયારે જવા દેજો. પછી મેં શું કરવાનું? હવે જો નાના છોકરાઓએ કેવો મજાનો મનોરથ કરે, સાંભળવા જેવો છે. મને કે પરીક્ષિત રાજાને સુખદેવજીએ સુખતાલમાં જે ભાગવત સંભળાવ્યું હતું પહેલું, આપણે બધા ઈલાબેન ત્યાં જવાનું છે. મેં તો ઈલાંટી જીવતા રહેવાના ત્યાં સુધી. એ કે જો અમે અરજી કરી દીધી, અને મને ખબર છે કે વલ્લભ વૈષ્ણવનું સાંભળે છે, તો આમાં જેટલા છો એમાંથી કોઈને આવવાની ઈચ્છા ખરી? ઓહો, જો આપણે બધા મનોરથ કરીએ. અમે મનોરથ મેં તો કર્યો તો 16 વર્ષની હતી ત્યારે, પણ મારો મેળ નહોતો પડ્યો, કારણ કે મારા મનમાં હજી એવો ભાવ નહોતો. આજે 70 વર્ષે પ્રભુએ પૂરો કર્યો. હવે મારી પાસે 70 વર્ષ તો છે નહીં, હવે કેટલો સમય જ ખબર નથી. પણ એની વાત મને બહુ જ આનંદ આવ્યો. પછી એના વરે ફોન લઈ લીધો મારા હાથમાંથી ને મને કે ઈલાંટી આ કેટલી સ્વાર્થી છે. મેં કીધું કાં બેટા? એનું નામ નંદ છે છોકરાનું, અને દીકરીનું નામ યશસ્વી છે. એટલે મેં તું યશોદા. એ કે અમે બે સારી પોસ્ટ પર છીએ અમેરિકામાં, અમે 1 મહિનાની રજા લેશું અને અમારે 2 આવવું છે. તો અહીંયાથી આપણે બધાએ મનોરથ કર્યો આજે કે આપણે ત્યાંય ગૌશાળા છે સુખતાલમાં, હરદ્વારની બાજુમાં. આપણે જે 25, 50, 100 જણા, ત્યાં બધી વ્યવસ્થા એ ભાઈએ કીધું અમે કરી દઈશું, અમારે કાંઈ જોઈતું નથી, આપણે આવવા જવાની ટિકિટ. જવું છે ને મારવાલા? આ ગાયોનો પ્રભાવ કેટલો છે. હવે એક નાની વાત કરું, નહીંતર પાછી ઊંધા રસ્તે ચડી જાય. તો ગાયોની એક નાની છે, 2 જ મિનિટને. ઠાકોરજી સાંજે ગાયો ચરાવીને પધારે, એટલે માં દરવાજા પાસે ઊભા હોય. સવારના જોયા ન હોય, સવારના ગયા હોય ત્યારે માએ તેવી સરસ ચોટી કરી દીધી હોય, શીશફૂલ લગાવ્યું હોય, વેણી નાખી દીધી હોય, ઠાકોરજીને તિલક કરી દીધું હોય, દીઠો ના કરી દીધું હોય. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં, યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કર. અને સાંજે પ્રભુ પધારે, શીશફૂલ ક્યાંય પડી ગયું હોય, વેણીની તો ખબર જ ન હોય, કેશ વિખરાઈ ગયા હોય, રસ્તામાં આવતા આવતા ઓલા કરેણના ફૂલ જુએ ને, ચોટીને પોતાના કાનમાં ભરાવી દે. ઓલું નોંધણું હોય ને, ગાય દોવે ને ત્યારે પાછલા 2 પગમાં જે દોરડું બાંધે ને કહેવાય નોંધણું. એ નોંધણું આમ બાંધી દે અહીંયા, માં દૂરથી જુએ.
અમારો લાલો જ. માં વિચાર કરે, આ કયા ભવના પુણ્ય કે ભગવાને મને આવો લાલો આપ્યો. ઠાકોરજી કે તને ક્યાં ખબર છે ભગવાન હું જ છું. આપણને નથી ખબર આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી પણ એ જ છે જે ગાયો ચરાવવા જાય છે, જે યમુનાજીમાં જળ પાય છે. તો પ્રભુને ગાયો કેટલી વાલી એની નાની વાત. હવે અન્નકૂટ હતો એટલે પ્રભુ પધાર્યા એટલે માએ આરતી ઉતારી, ન્યોછાવર કરી, મારા લાલાને કોઈની નજર ન લાગી જાય. હવે ગોપીઓ વિચાર કરે કે ખીરકમાં પધારે તો સારું, સીધા અંદર ન જાય તો સારું. પણ માને તો એક જ ચિંતા, સવારના મારા લાલાએ કંઈ મોઢામાં નથી નાખ્યું. ઠાકોરજી કે એટલું શાક આરોગ્ય છે ને માં કે મારું પેટ હજી ભરાયેલું છે. પણ દરેક માને એવું થાય કેટલા વખતથી મારા લાલાએ કાંઈ ખાધું નથી. હવે અન્નકૂટ હતું એટલે માએ કીધું લાલા હું તને ઉબટાનો કરું, સ્નાન કરાવું અને તું બ્યારું કરી લે. બ્યારું એટલે રાતનું ભોજન. સૌરાષ્ટ્રમાં વાળું જ કહીએ, તમારા ગુજરાતમાં તો ખાવા કરવાનું અને ખાવાનું. અમારે તો કાઠિયાવાડી ભાષા એવી સરસ ને, તમે બધા સવારે એમ કે હાલો નાસ્તો કરો, અમે ન કહીએ, અમે શિરામણ. તમે બપોરે એમ કહો ખાવા કરવાનું, અમે કહીએ જમવાનું. તમે 4 વાગે એમ કહો કે હાલો નાસ્તો, અમે કઈ રોંઢો. અને રાત્રે તમે બધા કો જમ, અમે કઈ વાળું. એ જ શબ્દો ઠાકોરજીમાં આવે છે. એ કે માં આજે તો મને જલ્દી સ્નાન કરાવી દે, ઉબટનો કરાવી દે, અત્યારે હું ભોજન નહીં લઉં. માં કે કેમ? માં કાલે આપણે જવાનું છે ને ગિરિરાજજી, તો મારી ગાયોના કાનમાં મારે કાન જગાઈ કરવી છે. કાન જગાઈ એટલે શું મારા વાલા? તમે શ્રીનાથજી જાઓ, જતીપુરા જાઓ, કોઈ પણ નિધિના મંદિરમાં જાઓ કે કોઈ પણ મંદિરે જાઓ, અન્નકૂટના આગલા દિવસે ગાયને થાપા મારેલા હોય ઠાકોરજીના ભાવથી ને, ગળામાં ઉપરનો હોય, ઘંટી હોય, તિલક કરેલું હોય, એટલા બધા અંદર ચિત્ર દોર્યા હોય. અને ઠાકોરજી સાંજે ગાય ખેલાવાની કહેવાય. એને શું કહેવાય? એના પદ પણ આવે છે, ગાય ખેલાવાના પદ. ભલી ગાય ઘુમર તેરી ખોલી. આ બધા કીર્તનના ભાવ બહુ સરસ છે, પણ આપણી પાસે સમય મર્યાદા ઓછી છે. એક બેન મને કે એલા બેન આવું ન કરાય. મેં તો કેવું કરાય? મને કે પેલા નહોતા કરતા 9 થી 12 અને 3 થી 6. મેં તો ઓલા હું શાસ્ત્રીજી તોડી છું. હું તો ખાલી મને કાંઈ આવડે નહીં, આ પુસ્તકમાં જોઈને ભગવાનની વાતો કરું, ઠાકોરજીની. મને કે ના, સુખતાલમાં તો તમારે આપણે બધા એવું જ કરવાનું. અમે ઉઠીને ઠાકોરજીની સેવા પહોંચીને 9 વાગે આવી જશું, પછી 12 વાગ્યા સુધી આ જ, પછી જમી પ્રસાદ લઈ અને 3 થી 6:30. મેં તો જેની આડી રાત એની શું કરું વાત? હજી 3 વર્ષના વાણા તો વાવા દ્યો મારા વાલા. તો માએ કીધું કે ચલ બ્યારું કરી લે, દૂધ ભાત ખીર. ઠાકોરજી ભોજન પર ના બેઠા. મૈયા મેં ગયા કે પાસ જાકે આવું, મૈયા મેં ગયા કે પાસ જાઉં. દાવ ભૈયા કે આ તો કોઈનું માનતો જ નથી, લાવમાં હું બેસી જાઉં. લાલા કે જ્યારે જ્યારે હું આવું કરું ને ત્યારે દાવ ભૈયા હારા થઈ જાય ને મને ભૂંડા કરે છે.
હવે બેયની ભોજનની થાળી સાજેલી હતી, તૈયાર હતું, સરસ સુંદર. હવે દાઉભૈયા બેઠા, ઠાકોરજીની થાળી તૈયાર હતી. હવે ખીરકમાં જાય તો બધા એમ કે દાવ કેવો ડાયો ના જો. દાઉભૈયા કે લાલા તાર ખીર ન ખાવી હોય તાર થાળીમાંથી લઈ લઉં. લાલા તારે તવાપુરી ન ખાવી હોય તો લઈ લો. ઠાકોરજી કે આપણે આવીએ ત્યારે આ તો એ કે ના મૈયા મોકું બડી ભૂખ લગી હે, બિરાઈ જા અરોગ્યા. અને પછી હાથ ખાસા કરી કંકુ ચોખા લઈ તિલક કરી ગાયોને પરિક્રમા કરી. મને ખબર નહોતી મારા વાલા કે પરિક્રમાનો આનંદ કેવો છે. આપણે તો આખો મહિનો કાંઈ સમજ્યા જ નહોતા, પણ પ્રભુ તો બધું સમજે ને. વ્રજવાસીના મોઢે કેવડાવ્યું કે તું ગાયોનું મંગલાચરણ કર. મંગલાચરણ એટલે શું? ગાયોની પરિક્રમા. અને આપણા ઉપર વલ્લભે એવી કૃપા કરી કે એનો ફોન આવ્યો, લગભગ બધા 5 વાગે આવી જાય છે. અને જે પરિક્રમા, અને ગાયો કોઈ અવાજ નહીં કરતી, કરે છે એવી આમ આપણને જોઈને રાજી થાય. તો ઠાકોરજી ગાયો પાસે જઈ અને કાનમાં મુખારવિંદ આમ કરીને કે બેગી બેગી અయ్యో. શું કીધું? વહેલી વહેલી આવજો, કાલે અન્નકૂટ છે એટલે પહેલાં તમારી પૂજા કરવાની જ. આપણે કાંઈ પણ સારું કાર્ય હોય તો આપણામાં ગાય, આપણે ક્યાંય જાતા હોય ને ગાય મળે ને તો આપણે શું કહીએ? સુકનહારાથી આવો કહીએ કે નહીં મારા વાલા? ગાયોને કાનમાં કીધું બેગી બેગી અయ్యో, તેરી પૂજા કે બિના ઠાકોરજી અન્નકૂટ નહીં આરોગેંગે. ગાયો કે અન્નકૂટ આરોગવા વાળાએ આપ અને આમંત્રણ દેવા વાળાએ આપ. એટલે અન્નકૂટના આગલા દિવસે કાન જગાઈ કરાવવામાં આવે. શું કરાવવામાં આવે? તમે શ્રીનાથજીમાં જાઓ ને તો ખેલાવે છે ગાયોને, અને કાન જગાઈ થાય. આપણી પુષ્ટિ માર્ગની સેવામાં ગાય ન હોય તો આપણી સેવા અધૂરી છે. અત્યાર સુધી બધા વૈષ્ણવ જે સખડી ધરાવે તે રાજભોગ સરાવીને પેલા આપણે ગાયનું કાઢીએ કે નહીં મારા વાલા? એને શું કહેવાય? હવે આ 2-3 વર્ષથી કળિયુગનો પ્રભાવ, તો ઠાકોરજી એમ કે છે કે ગાય આરોગે તો જ મને આનંદ આવે. જો બધી રાજી થાય છે ને, ઘરે આપણને આવતા મંગળવારથી અવાજ મળવાનો નથી, આ સાનિધ્ય મળવાનું નથી. સાંજે 8 વાગે ઘરે પહોંચીએ, 8:30 હોલમાં જઈએ, સૂતા વખતે પાછા કહીએ અમને કે કાલે સેજ આપણે વહેલું જવું છો, એટલે દસમ સ્કંધ. એટલે આખો દિવસ આપણા મનમાં ચિંતન ગાયોનું, ગૌશાળાનું, વૈષ્ણવનું. એમાં પાછા ઘણાના ફોન આવે, ઈલાબેન અમારે કાંઈક ઠંડુ. મેં કીધું આ ભાઈ આને આ બધું પાછું મનતો. તો હવે આપણે દસમ સ્કંધની ગાયોના ઘણા બધા પ્રસંગ છે, પણ હજી આપણી પાસે અઠવાડિયું 9 દિવસ છે. પણ આપણે દસમ સ્કંદ એટલે સ્ટાર્ટ કરી દઈએ કે મંગળવારે આપણે નંદ ઉત્સવ કરવો છે. જો પ્રભુની મને એમ થાય કે તમે મનમાં જે મનોરથ કરો ને એ તરત પૂરો કરે છે. 2 દિવસ પહેલાં મનમાં એવું થયું કે આ બધી ગાયોને આપણે નંદ ઉત્સવે આપણે કેસરી પહેરવાના, બધા પહેરવાના ને કેસરી. આમાં કેટલા આવવાના છે? નંદ ઉત્સવમાં કેટલા આવવાના છે? કેસરી બધાય પહેરી આવજો. તો મેં કીધું કેસરી ઉપરના બધી ગાયોને કરાવી દઈએ.
તો હું મારા દરજીને પૂછવા ગઈ તો એ જમવા ગયો તો. આણે સાંભળી લીધું, આ એને દેરાણીએ કરી નાખ્યા. બધી ગાયોના ઉપરના એમના માટે જોરદાર તાલી પાડો. મનોરથ કરીએ એ પહેલા જ પ્રભુ પૂરા કરે છે ને કરે છે. પણ પ્રભુ કે તું મનોરથ નથી કરતી, એમાં વાંક તારો છે, મારો નથી. તો બસ અહીંયા ગાયોની વાતોને વિરામ આપી અને હવે આપણે દસમ સ્કંદની શરૂઆત કરીએ. મંગળવારે થશે નંદ ઉત્સવ, તમને શું લાગે છે? બસ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ. જેટલા મનોરથ કરીએ છીએ બધાય પ્રભુ પૂરા કરે છે. તો મંગળવારે આપણે આનંદથી ને કેસરી, બાંધણી હોય તો બાંધણી, લેરિયા હોય તો લેરિયા, પણ કા કેસરી ને કા પીળા. ગોપીઓને ઠાકોરજીને કેસરી કલર બહુ ગમતો, એટલે પાટોત્સવ હોય, નંદ ઉત્સવ હોય તો આપણે ઠાકોરજીને કેવા વસ્ત્ર ધરાવીએ છીએ? પ્રભુને ગમતા થઈએ તો પ્રભુ ગોદમાં રમતા થાય. પ્રભુને ગમતા થઈએ તો પ્રભુ ગોદમાં રમતા થાય, અને રમતા થાય ને તો ભમતા બંધ કરી દે આપણને. બોલો વલ્લભા.